i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ શહેરમાં વીરકુવા ચોકડી પર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા ક્ષત્રિય સર્વ સમાજ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આંકલાવ વીરકુવા ચોકડી પર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા ક્ષત્રિય સર્વે સમાજ અને વડીલ આગેવાનો દ્વારા આંકલાવ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું। આંકલાવ વીરકુવા ચોકડી પર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવા જગ્યાની ફાળવણીની માંગણી સાથે ક્ષત્રિય તેમજ સર્વ સમાજ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। આંકલાવ તાલુકા ક્ષત્રિય સમાજ વતી માનનીય મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપીએ છીએ। આ આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે સાહેબ, આ આંકલાવ તાલુકો અને એમાં ક્ષત્રિય સમાજની ખૂબ બહોળી વસ્તી છે અને ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું સ્થાન છે। અને આજે આ માગણી એવી છે કે આંકલાવ વીરકુવા ચોકડી એટલે આ મામલતદાર કચેરીની બાજુમાં જે સામે જગ્યા આપ જોઈ રહ્યા છો, એક કેમેરો પેલી બાજુ ફેરવજો, સામે જે જગ્યા જોઈ રહ્યા છો પેલું નાનું ઝાડ છે, જે મામલતદાર કચેરીની દિવાલ આવેલી છે, એ દિવાલની એક્ઝેક્ટ બાજુમાં જગ્યા જે છે એ સિટી સર્વેમાં આવે છે। પરંતુ આપણે માગણી એવી કરીએ છીએ કે ત્યાં આપણે મહારાણા પ્રતાપસિંહજીની 12 ફૂટ ઊંચી અને 15 ફૂટ લાંબી પ્રતિમાનું અનાવરણ કરવું છે। આ ફક્ત પ્રતિમા નથી, આ ક્ષત્રિય સમાજનો ગૌરવની વાત છે કે આવનારી પેઢી સાહેબ, ક્ષત્રિય સમાજના આવનારી પેઢીના યુવાનો કદાચ અહીંથી નીકળશે, કોઈ બેન દીકરી નીકળશે, ત્યારે એમને એવું થશે કે મારા સમાજનું આ ગૌરવ છે। એ ફક્ત પ્રતિમા નથી, અમારો ઇતિહાસ છે। અને ઇતિહાસ સાક્ષી પૂરવા માટે કોઈ પણ રાજકીય પક્ષથી ઉપરવટ જઈ અને અત્યારે જે પણ કોઈ ચાલતું હોય કે રાજકીય પક્ષો, એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ હોય, એ બધાય ક્ષત્રિય સમાજના ભાઈઓ રાજકીય પક્ષથી ઉપરવટ જઈ અને મારો સમાજ પહેલો, સમાજ છે તો અમે છીએ, એમ આવનારા ભવિષ્યના પેઢીમાં શૂરવીરતાના સંસ્કારોનું સિંચન થાય, એ માટે આજે આપણે આવેદનપત્ર આપીએ છીએ। સાહેબ, ભલામણ એટલી કરીએ છીએ બધા આગેવાનો છે કે એવું થાય કે ચલો જગ્યાની ફાળવણી ના થાય તો એનું એક મારે નાનું ઉદાહરણ પણ આપવું છે કે સાહેબ, આ રોડ પર તમે આગળ જશો ને એટલે એક ત્યાં આગળ સમડીનું ઝાડ આવેલું છે, એ રોડની વચ્ચોવચ્ચ છે સાઈડમાં, અને તેમ છતાં પણ આ રોડ ખાતાવાળાએ સમડીના ઝાડને કાપ્યું નથી। કેમ નથી કાપ્યું? કે આ હિન્દુસ્તાન છે, આ આસ્થાનો દેશ છે, આ ધર્મનો દેશ છે, ત્યારે એ વચ્ચે સમડી રહેવા દીધી। એ અધિકારીઓ પણ એવું થતું છે કે ભગવાનની આસ્થા છે એટલે સમડી ના કરાય, તો આ તો અમારા ભગવાન છે ક્ષત્રિય રાજપૂત સમાજના, જે 18 વર્ષ માટે લડ્યા। અને આજે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બ્રહ્મ સમાજના આગેવાન, બ્રાહ્મણ સમાજના આગેવાન ભાઈ શ્રી અલ્પેશભાઈ પુરોહિત, જેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે। મધ્ય ગુજરાતના ભીમ આર્મી સંગઠનના મહામંત્રી ભાઈ શ્રી રમેશભાઈ વણકર, તેઓ પણ આ સંગઠનને, આ કાર્યને સમર્થન આપે છે। ત્યારે સાહેબ, સર્વ સમાજ આ કાર્યમાં ખૂબ હિત જોઈ રહ્યા છે, આવનારી પેઢીનું સંસ્કાર જોઈ રહ્યા છે। ત્યારે આપણે વિનંતી છે કે લાગતા વળગતા જે પણ અધિકારીશ્રીઓ છે એમને વિનંતી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે માનનીય કલેક્ટર સાહેબ હોય, સિટી સર્વેના સાહેબ હોય, કે અમને 20 ફૂટ બાય 30 ફૂટ જેટલી જગ્યા જોઈએ। અમારા માટે આ જગ્યા નથી। કદાચ કોઈને એવું લાગતું છે કે નાનકડી એમથી જગ્યા, આ નાનકડી જગ્યા અમારા માટે નથી। અમારા દિલમાં તો આ જગ્યા પહાડ જેટલી મોટી છે। એટલે અમારા બધાની લાગણી અને માગણીને સમજી અને આ વહેલી તકે અમને જગ્યાની ફાળવણી કરી આપજો। અને અમને જે NOC આપો એમાં લખેલું છે કે રોયલ ગ્રામીણ વિકાસ સમિતિના નામની જગ્યાની અમને NOC આપવા માટે આપણે ભલામણ કરીએ છીએ। અને જેટલા પણ રાજકીય પક્ષના આગેવાનો છે એ પણ પોતાના ભલામણ પત્રો આપશે। એટલે આ નાનકડી જગ્યા અમને વહેલી તકે સુપ્રત કરજો, કારણ કે જે પ્રતિમા અમને મળવાની છે એ ખૂબ મોટી માતબર રકમનું અમને યોગદાન મળ્યું છે। ત્યારે એ યોગદાનમાં અમારે એમાં સહયોગ થવો જોઈએ, આ બધાનો સહયોગ જોઈએ છે, એ માટે આજની વાત આ રજૂ કરું છું। હવે વિનંતી કરું છું કે આપણા આગેવાન છે ભાઈ શ્રી રવિભાઈ, જેઓ 2 શબ્દ બોલશે, મનુકાકા સાથે અમારા અલ્પેશભાઈ પુરોહિત છે, જે 2 શબ્દ બોલશે। સાહેબશ્રીને કહીશું કે આવનારા દિવસોમાં આ જે હવે જગ્યા મહારાણા પ્રતાપ માટે જે માગી રહ્યા છે, તો હરેક સંગઠન હોય, હરેક સમાજ હોય, અને આ જગ્યાઓ આપવી જોઈએ, ફાળવવી જોઈએ। કેમ કે કોઈ પોતાના માટે નથી માગી રહ્યા, એક સંગઠનને એમના જે આપણા માટે જે બલિદાન આપ્યા છે, હરેક મહાયોદ્ધાઓએ, એમના માટે ખાલી 10 બાય 10, 20 બાય 20 એટલી જગ્યાઓ માગીએ છીએ। તો આપ સાહેબશ્રીને કહીએ છીએ કે અમે બહુજન નેશનલ ભીમ આર્મી, હું રાષ્ટ્રીય પ્રભારી છું, ખુલ્લું સમર્થન કરું છું।
ક્ષત્રિય સમાજને કે આ જગ્યા ફાળવી આપવા માટે સાહેબને એક આપણે અપીલ કરીએ છીએ. હું મારા લેટર પેડ ઉપર પણ લખીને આપીશ. જય ભીમ. આ પ્રતાપજીની પ્રતિમાનું અનાવરણની જગ્યાની વાત છે. એમાં મુખ્ય વાત એ છે કે સર્વ સમાજ સાથે એમને જે પ્રેરણા દરેકને આપી છે કે હલ્દી ઘાટીના યુદ્ધમાં 17,000 આદિવાસી મરવાયા હોય, યા એમની સેનામાં બ્રહ્મ સમાજના આગેવાન હોય, યા પછી એમની સેનામાં એમના આગેવાનમાં મુસ્લિમ બિરાદરીના પણ યોદ્ધાઓ હોય. એટલે તમામ ધર્મ જાતિને ઉપર ઉઠી અને એમને આ યોદ્ધાનું એક ઉદાહરણ બેસાડ્યું છે. 1947માં દેશ આઝાદ થયા પછી સંવિધાનિક ધારામાં દેશ આવ્યો છે, પણ આજે પણ આ દેશ વિવિધતામાં એકતાનો સંદેશ છે, પ્રતીક છે. અને એ પ્રતીકને સાર્થક કરવા માટે કે તમામ સમાજ અને ધર્મ એ શું છે એના માટેનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ ક્ષત્રિય છે. સનાતન ધર્મની વાત હોય, બીજા તમામ ધર્મની વાત હોય, પણ એનાથી ઉપર એક ધર્મ અગર કોઈ છે તો છાત્ર ધર્મ છે. અને છાત્ર ધર્મ એવું શીખવાડે છે નિર્બળ, દુઃખી, કચડાયેલો, દબાયેલા વર્ગની વાત અને અધિકાર માટે અગર કોઈ બોલે તો એ ક્ષત્રિય, અને એ ક્ષત્રિયનું સાચું પ્રતીક એટલે મહારાણા પ્રતાપ. તો આપને પણ અમારી વિનંતી છે કે સંવિધાનિક પદ પર બેસી અને આ વિચારને અહીંયા પ્રસ્થાપિત કરવા માટે આપ જગ્યા ફાળવો અને આ જ સંદેશ આગળ વધે એવી અમારી વિનંતી. હવે